નગરપાલિકા અને મહાનગરપાલિકા। હા મિત્રો, આજે આપણે વાત કરીશું નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશે। તો નગરપાલિકાનું બંધારણ અને રચના કેવી રીતે થતી હોય છે તેના વિશે આજે પરિચિત થઈશું। નગરપાલિકા અને મહાનગરપાલિકા। તો મિત્રો, ગુજરાતમાં કુલ 149 નગરપાલિકાઓ અને 17 મહાનગરપાલિકાઓ આવેલી છે। હાલમાં જ એટલે કે તાજેતરમાં જ રાજ્યમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર આ મહાનગરપાલિકાઓ કાર્યરત છે। પરંતુ રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મહાનગરપાલિકાની સંખ્યા વધીને કુલ 17 થઈ ગઈ છે। તો મિત્રો, પહેલા 8 અને ત્યારબાદ નવી 9 એટલે કે કુલ 17 મહાનગરપાલિકાઓ કાર્યરત છે। 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। હવે જોઈએ નગરપાલિકાના બંધારણ વિશે। તો નગરપાલિકા એટલે શું? તો શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે નગરપાલિકા। નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે। નગરપાલિકાની સભ્ય સંખ્યાની વાત કરીએ તો ઓછામાં ઓછા 27 અને વધુમાં વધુ 51 સભ્યો હોય છે। જેમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો નગરપાલિકા 20,000થી લઈ 3 લાખ સુધીની જો વસ્તી ધરાવતું હોય તો નગરપાલિકા લાગુ પડતું હોય છે। તેના વડાને, નગરપાલિકાના વડાને પ્રમુખ કહેવામાં આવે છે। વહીવટી વડાને, જે નગરપાલિકાના વહીવટી વડા હોય તેમણે ચીફ ઓફિસર કહે છે। તેના સભ્યોને કાઉન્સિલર કહે છે। SC/STની બેઠકો, તો જે નગરપાલિકાના સભ્યોની બેઠક હોય છે તે વસ્તીના પ્રમાણમાં SC/STની બેઠકો સૂચવવામાં આવતી હોય છે। મહિલાઓની બેઠકોની વાત કરીએ તો 1/3 જે બેઠકો હોય છે તે મહિલાઓની હોય છે। OBC બેઠકો જોઈએ તો રાજ્ય વિધાનમંડળ ઠરાવ કરે તે મુજબ OBCની બેઠકો જાહેર કરવામાં આવતી હોય છે। તો નગરપાલિકાના ચૂંટણીનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે। ચૂંટણીની તારીખ તો તે પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે। કાર્યકાળની વાત કરીએ તો પ્રમુખના કાર્યકાળની વાત કરીએ તો પ્રમુખનું કાર્યકાળ છે 2.5 વર્ષ એટલે 2.5 વર્ષ, ઉપપ્રમુખનો પણ 2.5 વર્ષ અને સભ્યો જે તેના કાઉન્સિલર હોય છે તેમનો 5 વર્ષનો કાર્યકાળ હોય છે। રાજીનામાની વાત કરીએ તો પ્રમુખ તે કલેક્ટરને સીધું પોતાનું રાજીનામું આપતા હોય છે, જ્યારે ઉપપ્રમુખની વાત કરીએ તો ઉપપ્રમુખ નગરપાલિકાના જે પ્રમુખ હોય તેમને સીધું તેમનું રાજીનામું આપતા હોય છે। અને છેલ્લે છે સભ્યો, તો સભ્યો પોતાનું રાજીનામું નગરપાલિકાના પ્રમુખને આપતા હોય છે। સમિતિની વાત કરીએ તો સમિતિમાં પ્રથમ સમિતિ છે કારોબારી સમિતિ, તો તેના સભ્યો છે 6 થી 12 તેના સભ્યો હોય છે અને તેનો જે કારોબારી સમિતિનો કાર્યકાળ સમયગાળો 1 વર્ષનો હોય છે। અને બીજી સમિતિ છે યાત્રાળુ સમિતિ, તેના સભ્યો 9 હોય છે અને તેનો કાર્યકાળ એટલે કે સમયગાળો નગરપાલિકાની મુદત જેટલો હોય છે। હવે વાત કરીએ મહાનગરપાલિકા વિશે। તો મહાનગરપાલિકા એટલે શું? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મોટા શહેરોને આવરી લેતું રાજકીય અને વહીવટી તંત્ર એટલે કે મહાનગરપાલિકા। મહાનગરપાલિકાની સભ્ય સંખ્યાની વાત કરીએ તો કેટલીક મહાનગરપાલિકાઓનું સભાગૃહ 25 થી 30 સભ્યો દ્વારા રચાય છે, તો કેટલાક સભાગૃહ 100 સભ્યોનું કદ પણ ધરાવે છે। વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને મહાનગરપાલિકા લાગુ પડતી હોય છે। મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે। મહાનગરપાલિકાના વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર કહે છે। મહાનગરપાલિકાના સભ્યોને કાઉન્સિલર કહે છે
એસસી અને એસટીની બેઠકોની વાત કરીએ તો તે પણ વસ્તીના પ્રમાણમાં સૂચવવામાં આવતી હોય છે. મહિલાઓની બેઠક જોઈએ તો 1/3 બેઠકો મહિલાઓની હોય છે. જેમાં તથા ઓબીસી બેઠકોની વાત કરીએ તો ઓબીસીની બેઠકો રાજ્ય વિધાનમંડળ ઠરાવ કરે તે મુજબ સૂચવવામાં આવતી હોય છે. ચૂંટણીનું આયોજન તો મહાનગરપાલિકાની ચૂંટણીનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે અને ચૂંટણીની તારીખ તે પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકામાં રહેલા સભ્યોનો કાર્યકાળની વાત કરીએ તો સૌપ્રથમ પ્રમુખની વાત તો પ્રમુખનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. ઉપપ્રમુખનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે અને સભ્યોનો કાર્યકાળ કુલ 5 વર્ષનો હોય છે. રાજીનામું તો પ્રમુખ તેમનું રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને આપે છે. ઉપપ્રમુખ તેમનું રાજીનામું મેયરને આપે છે અને સભ્યો તેમનું રાજીનામું મેયરને આપે છે. સમિતિ તો પ્રથમ સમિતિ છે સ્થાયી સમિતિ. તો સ્થાયી સમિતિમાં કુલ 12 સભ્યો હોય છે અને તેનો કાર્યકાળ સમયગાળો 1 વર્ષનો હોય છે. બેઠકનું આયોજન અઠવાડિયામાં એકવાર કરવામાં આવે છે. તો આ સ્થાયી સમિતિની બેઠકનું આયોજન દર અઠવાડિયે એક વખત કરવામાં આવતું હોય છે. બીજી સમિતિ છે વાહન વ્યવહાર સમિતિ. તો વાહન વ્યવહાર સમિતિમાં કુલ 9 સભ્યો હોય છે. તેનો કાર્યકાળ જોઈએ તો તેનો કાર્યકાળ મહાનગરપાલિકાની મુદત જેટલો હોય છે. તેમાં દર 15 દિવસે બેઠકનું આયોજન કરવામાં આવે છે. તો દર 15 દિવસે તેમની મીટિંગ અને બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. તો મિત્રો આજે આપણે વાત કરી નગરપાલિકા અને મહાનગરપાલિકાના બંધારણ અને તેના રચના વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.